આ ધરતી પવિત્ર હોવી જોઈએ એવું હું અંગત રીતે માનું છું. ને તો શરૂઆતમાં ભાઈએ જે વાત કરી અને આપણા પ્રિન્સિપાલ જે છે એ મને છેક ત્યાંથી સમજાવતા જઈને આવતા હતા, એના પરથી એટલું તો 100% માર્ક કરું કે આ બધી જ વસ્તી બહારથી એડમિશન લેવા માટે આવી છે. બધી એટલે મોટા ભાગની, કેમ કે આની વસ્તી પ્રમાણમાં ઓછી છે. એ એટલા માટે આવે છે કે મારું છોકરું ક્યાં તૈયાર થશે એ એમને ના મધર ફાધરને ખબર છે, એટલા માટે એ આ બાજુ મોકલે છે. બરાબર. અને એક આ કીધું એમ 98થી આ શાળાની ઇમ્પ્રેશન એવી ના બની હોય, એના પાછળ તમારા જે ટીચર અને નોન ટીચિંગ જે સ્ટાફ મિત્રો છે એમના પ્રયત્નો, એમનો સંસ્થાને વફાદારીનો એક ઉદ્દેશ, ટાઈમ. એમ તો ટાઈમ આપણે શિક્ષકનો ટાઈમ હું માનું ત્યાં સુધી અલગ અલગ સવારની મોર્નિંગની એ રીતે હોય છે, પણ 7-8 કલાકથી વધારે ટાઈમ નથી હોતો. બરાબર. પણ આ કરવા પાછળ એમને કદાચ ઘરે જઈને પણ થોડી ઘણી મહેનત કરી હશે, એટલે કે ટાઈમનું ડેલિગેશન અને દરરોજ નવું શીખવાની દાનત. આ 2-4 જે જીવનના પોઈન્ટ છે એ એમને યુઝ કર્યો હશે, ત્યારે જ આ લેવલ સુધી આ સ્કૂલ પહોંચી શકી હશે એવું મારું અંગત રીતે માનવું છે. અને શિક્ષણ સંસ્થાઓનો વિભાગનો અમારું સરકારનું છે એટલે મારથી બીજું કંઈ ના કહેવાય, પણ આ પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે જો આપણે આ એક સ્કૂલમાં આવીને આટલી ધન્યતા અનુભવતા હોય કે મને આજે અફસોસ એ વાતનો થયો કે મારી પોતીને પણ બાલ મંદિરમાં એડમિશન લીધું છે, એની જો કદાચ નહીં લેતો આવત હું, મને ખબર હોત તો. બરાબર. એટલે સ્ટાફનું ડેડિકેશન જે છે એ મહત્વનું છે. પણ હું બીજે કહેવા માંગતો હતો એ જો આ જ પ્રોજેક્ટને આગળ કરે અને જો શિક્ષણ વિભાગે આગળ કરવું હોય, કેમ કે શિક્ષકો તો બધા તમારી જેવા જ ભણેલા છે, તમે બધા ટીચિંગ સ્ટાફ છો, એ ખાલી મોટિવેશનની જરૂર છે. એ મોટિવેશન માટે હું પણ જ્યારે પણ મારો આખરી રિપોર્ટ ત્યાં ગાંધીનગર રજૂ કરવાનો હશે એમાં થોડું ઘણું તમારા વિશે આવશે, 100% એ વાત નક્કી છે. બાળકો, તમે લોકો નસીબદાર છો કે તમે આ જગ્યાએ ભણે અને તમારી કારકિર્દી સુધારો, વધારો અને નિરંતર પડતા રહો એવી શુભેચ્છા સાથે, આશીર્વાદ સાથે. જય હિન્દ, જય ભારત.